રાધે રાધે બધા કેમ છો મારા મિત્રો। બાકી રીલ તો લાંબો જ જશે, પણ મને એટલો વિશ્વાસ છે કે ઠેર સુધી રીલ જશે। છાતી ઠોકીને કહેવાવાળો માણા, પણ આજ મને એમ થાય કે વિડીયો વાયરલ થવાનો જ છે ટૂંક સમયમાં। પણ હું એક વાત કહેવા માગું, દિલની વાત। ભાઈ, કોઈ ગરીબી વસ્તુ તમે ભૂલતા નહીં, કોઈ દિવસ ગરીબી વસ્તુ ભૂલતા નહીં। કેમ કે સડક ઉપર, ફૂટપાથ ઉપર જ્યાં હોતા હોય ત્યાં જિંદગી કાઢી હોય, આખી જિંદગી ઉતારી હોય, એ કોઈ દિવસ ભૂલવાનું નહીં। લાઈફ ટાઈમની અંદર ઓનલી ફોર, બરાબર। હા, પણ મારી એક જિંદગીની એક કહાની બની જશે, પણ ક્યારે? પણ જ્યારે ધીરે ધીરે આમ એક પોઈન્ટ મને યાદ આવશે ને, એટલે કહાની તમને કહેતો જ જઈશ, ભૂલવાનું નથી થતું। બાકી આ રીલની અંદર હું ઉતારવાનો છું, રીલની અંદર જ જઈશે। બાકી બધાને રિક્વેસ્ટ કરું કે જેમ બને એમ રીલ જ્યાં પોગે ત્યાં, પણ કોઈ દિવસ ગરીબી વસ્તુ ભૂલવાનું નહીં। અને હા, કોઈ ગરીબ માણસ હોય, ગમે ગરીબ માણસ હોય, મારા જેવા ગરીબ માણસ હોય, કોઈના નિયાકા લેવાના નહીં। નિયાકા લેશો ને તો ઉપરવાળો નહીં છોડે, સાચું કહું છું। એટલે ખોટું નહીં, આ તો વાત કરું છું, ખોટું નહીં બોલતો, વાત કરું છું। પણ રિયલી વાત કરું ને તમને, ગમે ગરીબ માણસ હોય લાઈફની અંદર, ગમે માણસ હોય એને કહેવાનું, ભાઈ તું કામ કર, 2 પૈસા કમાય, કાલ સવારે તને માણસ બોલાવશે। બાકી તું પૈસા નહીં કમાય ને તો કોઈ તને નહીં બોલાવે, બધા લુખામાં ગણતરી કરશે। શું કરશે? લુખામાં ગણતરી। એટલે હર કોઈ માણસને સપોર્ટ કરાવવાનું, કામ કરાવવાનું, મહેનત કરાવવાનું। હા, એવું નહીં સમજવાનું કે હું ખોટું બોલતો, પણ લીગેલી વાત છે મારા લાઈફની અંદર। ગમે માણસ હોય લાઈફમાં કામ કરા રાખું, આ મારી ચોક્કસ। અને તો હું વિડીયો ખાલી એટલે વિડીયો બનાવું, કંઈ એમ નહીં હું ફેમસ થવા હાટું નહીં, આ તો એક મારી કહાનીની સ્ટોરી છે ને, હવે બહાર પાડવાની છે। એટલે અત્યાર સુધી શાંત હતું, પણ હવે બહાર પડશે ટૂંક સમયની અંદર, એ મારી ગેરંટી। છાતી ઠોકીને કહેવાવાળો કોણ? બંગાળી તો રહે જ છે, તમને બધાને ખબર જ છે, તમે આખું ગામ ઓળખો છો, એટલે તો મને ખબર જ છે। પણ એટલો તમારો આભાર, તમારા વિડીયો જો ખૂબ ખૂબ અને ધન્યવાદ। જય મોગલ, જય માતાજી।